સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા તાલુકાના બોડી ગામમાં પાણીના વેડફાટથી શાળાના બાળકો અને વાહન ચાલકોની સમસ્યા વધી રહી છે। ત્યારે ગામના સરપંચે તાત્કાલિક રસ્તો બને તેવી સરકાર સામે માગણી કરી। શાળાના બાળકોને તકલીફ થઈ રહી છે તેના અંગે મહિલા સરપંચે સરકાર સામે ગુહાર લગાવી ગામના વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે મહિલા સરપંચે ઉનાળાની શરૂઆતમાં જ બોડી ગામના ડુંગરી ફળિયા જતા રસ્તા પર ચોમાસા જેવા માહોલ હોય ત્યારે આખો રસ્તો કાદવ કિચડવાળો થઈ જતો। ગામના વિદ્યાર્થીઓને ભૂલકાઓ અને વાહન ચાલકો પરેશાની અનુભવી રહ્યા હોય ત્યારે બોડીથી ઘોડિયા ગામ જતા રસ્તામાં ડુંગરી ફળિયાને ઘણી તકલીફો હોય તેવું જણાવ્યું હતું। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ કે ધોલિયાથી બોડીથી ધોલિયા સુધીનો રસ્તો ખરાબ થઈ ગયો છે। છોકરાઓને મોટા શિક્ષકોને બધાને રસ્તાની જરૂર છે। કાદવ કિચડમાં પડીને જાય છે। ડામર રોડ છે અત્યાર સુધી થયો નથી તે સરકારશ્રીને વિનંતી છે કે આ રસ્તો ચાલુ કરાવે એવી મારી અપેક્ષા છે।